4 દિવસ બાદ પણ બનાસકાંઠાનું રામપુરા ગામ પાણીમાં ગરકાવ. ઘર ખેતરો બધું પાણીમાં ડૂબી જતા લોકો નથી બનાવી શકતા ભોજન. 4 દિવસથી ખાધા પીધા વગર વિતાવતા પૂર પીડિતોએ પાણીના નિકાલની કરી માંગ. થરાદ તાલુકાના ગામડાઓમાં પહોંચી ન્યૂઝ 18ની ટીમ જળબંબાકાર વચ્ચે મેળવ્યો પરિસ્થિતિનો ચિતાર. ખેડૂતોની મહેનત પણ પાણીમાં ફરી વળતા સ્થિતિ કફોડી બની છે. ઘરવકરી સહિતની વસ્તુઓ તણાઈ જતા લોકો બન્યા લાચાર. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં મેઘતાંડવ બાદ તારાજી, સુઈગામ, વાવ, થરાદના ગામડાઓમાં ઘરોમાં પાણી ભરાયા તો 3 દિવસથી લોકો ઘરોમાં કેદ. મેઘતાંડવ ગ્રામજનોને 2015 અને 17ના પૂરની યાદ અપાવી. થરાદના ચારડા ગામે 3 દિવસથી વરસેલા વરસાદે વેરો વિનાશ. અનેક ઘરો, ખેતરો જળબંબાકાર. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અવરજવર પણ બંધ કરાઈ. ટ્રેક્ટરના સહારે ગ્રામજનોએ જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. બનાસકાંઠામાં પૂર પ્રકોપ બાદ થરાદની અને સોસાયટીઓ હજુ જળબંબાકાર. થરાદની વોર્ડ નંબર 3ની શેનલ સોસાયટીમાં 5 દિવસથી હજુ પાણીનો નથી થયો નિકાલ. કેડસમાં પાણીમાં ગ્રામજનો રહેવા મજબૂર. રોગચાળો ફાટી નીકળવાની દહેશત. બનાસકાંઠાના સુઈગામના દૂધવા સેડવ કુંભારખા ગામની ગંભીર સ્થિતિ. હજુ પણ ગામમાંથી નથી ઓસર્યા પાણી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ એસડીઆરએફની ટીમ અને ફૂડ પેકેટ પહોંચ્યા. કપરી પરિસ્થિતિમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર દોડી આવ્યા. સુઈગામ યુજીવીસીએલે ભરેલા પાણી વચ્ચે કામગીરી હાથ ધરી. ઉલ્લેખનીય છે કે દૂધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારનો ઘરોમાં પાણી ઘૂસતા હાલ બેહાલ થયા. ઘરમાં પાણી ભરાતા અનાજ સહિત ઘરવખરી ડૂબી ગઈ. બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં તબાહીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. પૂરગ્રસ્ત ભાખરી ગામ થયું છે સંપર્ક વિહોણું. ઢીમા, વાવ સહિતના માર્ગોનો સંપર્ક તૂટ્યો. કોઈપણ વાહન લઈને પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા માટે લોકો દ્વારા અપીલ કરાઈ. બનાસકાંઠાના સુઈગામમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સમસ્યા યથાવત જોવા મળી છે. પાણી ન ઓસરતા અનેક વિસ્તારોમાં હજી પણ જળબંબાકારની સ્થિતિ. અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાઈ ગયા છે. ગામડાઓમાં રસ્તા પર વહી રહી છે નદી. ટ્રેક્ટરના સહારે લોકો કરી રહ્યા છે અવરજવર. બનાસકાંઠાના થરાદનું માંગરોળ ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદ બંધ બાદ પણ જળબંબાકારની સ્થિતિ. ગામમાં 3 દિવસથી વીજ પુરવઠો ન મળતા ગ્રામજનોની સ્થિતિ બની કફોડી. માંગરોળ ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રસ્તા, ગામની શેરીઓ પાણીમાં ગરકાવ. સોનલધામ મંદિર પાસે પાણી ભરાતા શ્રદ્ધાળુઓની હાલાકી. ભારતમાલા રોડની નીચે પાણીનો નિકાલ કરવા નાળા ન બનાવતા સમસ્યા સર્જાઈ હોવાનો ગ્રામજનોએ ઠાલવ્યો રોષ. બનાસકાંઠામાં પૂરમાં તબાહ થયેલા પાકનો સર્વે કરી સરકાર ચૂકવશે કેસ્ટોલ. હવામાન વિભાગે પહેલેથી જ ભારે વરસાદની કરી હતી જાણ. રાજ્ય સરકારે પણ જરૂરી તમામ કામગીરી કરી હતી શરૂ. મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન. બનાસકાંઠાનું સુઈગામ અને વાવ પંથક ભારે વરસાદના કારણે ખૂબ જ પ્રભાવિત થયું છે. રાજ્ય સરકારના વિશેષ અધિકારીઓની ટીમે ત્યાં પહોંચી ઝડપથી પુનઃસ્થાપનાની કામગીરી કરી. ડીસાના ધારાસભ્ય પ્રવીણ બાળીએ આપ્યું નિવેદન. પૂર્વ સાંસદ પરબત પટેલે બનાસકાંઠાના થરાદની લીધી મુલાકાત. થરાદ તાલુકાના અનેક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ. કહ્યું 2015 અને 2017ના પૂર કરતાં પણ સ્થિતિ વધુ ખરાબ. બાજરી, જુવાર, મગ સહિતના પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે સીએમ ભૂપેન્દ્ર પટેલ. સુઈગામ પંથકની સ્થિતિનું નિરીક્ષણ કરશે. સુઈગામ તાલુકાના શિવનગર, રૂપાણીવાસ, ભાટવર, જલોયા અને દયપ સહિતના અનેક ગામો છે પાણીમાં. આજે પણ સુઈગામ અને વાવ તાલુકાની શાળા કોલેજોમાં અપાઈ છે રજા. વાવ સુઈગામ મુખ્ય હાઈવે હજુ પણ ઠપ. હાઈવે પરથી છાતીસમાં પાણી વહેતા પરિવહન સેવાને પહોંચી અસર. બનાસકાંઠાના થરાદમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રેવન્યુ વિભાગની ટીમ રહી છે વિગતવાર માહિતી. ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન, તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવાઈ સહાય માટે અહેવાલ કરાશે તૈયાર. બનાસકાંઠામાં પૂર પ્રકોપ પર હવે રાજનીતિ. સાંસદ જ્ઞાનીબેનના આક્ષેપ પર ભાજપનો જવાબ. જગદીશ વિશ્વકર્માએ કહ્યું પ્રજા પૂરથી પીડિત. સાંસદ કોંગ્રેસ અધિવેશનમાં વ્યસ્ત. કોંગ્રેસ શાસન બાદ જિલ્લામાં નવો ડેમ ન બન્યો હોવાનો જ્ઞાનીબેનનો આક્ષેપ.
પંચમહાલમાં ઘોગંબાના કરાડ ડેમના મનમોહક આકાશી દ્રશ્ય આવ્યા સામે છલોછલ ભરાયેલા કરાડ ડેમની ચોતરફ કુદરતી વનરાજી ખીલી ઉઠી. ધરતી માતાએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો નયનરમ્ય નજારો કેમેરામાં થયો કેદ. પાટણમાં વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી. મઢુતરા ગામના ઠાકોરવાસમાં 60 થી 70 જેટલા ઘરમાં ઢીજણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. ન્યૂઝ 18ની ટીમે સાંતલપુરના ગામોમાં પહોંચી મેળવ્યું સ્થિતિનું ચિત્તાર. વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 130 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળા ઉપર અનેક નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું. લોકોને અવરજવરમાં ભારે હાલાકી. ઝારખંડના જમશેદપુરમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા. જુગલસાઈ અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર તણાઈ ગઈ. સ્થાનિક લોકોની મદદથી કાર સવારનું રેસ્ક્યુ કરાયું અને ભારે પાણીના પ્રવાહમાં રમકડાની જેમ તણાઈ ગઈ કાર. ઉત્તરાખંડના કોટાબાગ જિલ્લામાં પૂરમાં એક બાઇક ચાલક તણાઈ ગયો. નિહાલ નદીમાં જળસપાટી વધતા પૂરની સ્થિતિ સર્જાઈ અને યુવકની બૂમો સાંભળી સ્થાનિક ગ્રામજનોએ નદીમાં કૂદી યુવકનો જીવ બચાવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ. વારાણસીમાં ગંગાનું પાણી ફરી રસ્તાઓ અને મંદિરોમાં ઘૂસ્યું. ઘાટ પાણીમાં ગરકાવ થતા પૂજારીઓ અને નદી પર આધારિત લોકોનું જીવન અસ્તવ્યસ્ત. ગંગાનું જળસ્તર વધતા સ્થાનિકો અને યાત્રીઓ માટે પડકાર. હિમાચલમાં કુલ્લુ જિલ્લાના સૈંજ ઘાટીના ગામોમાં 2 મહિનાથી વીજ સેવા અને મોબાઈલ નેટવર્ક ઠપ. ભારે વરસાદ બાદ અનેક ઘરો ધરાશાયી થતા લોકો ટેન્ટમાં રહેવા માટે મજબૂર બન્યા. લોકોએ સરકાર પાસે લગાવી મદદની ગુહાર. બીજેપી ધારાસભ્ય અને બીડીસી મેમ્બરે સરકાર સામે ઉઠાવ્યા પ્રશ્નો તો અન્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરથી રાશન મોકલાયું પણ સૈંજ ઘાટીના કેટલાક ગામોમાં રાશન ન મોકલવાનો લગાવ્યો આરોપ. લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા કરી માંગ. હિમાચલ પ્રદેશના મનાલીમાં બ્યાસ નદીના પૂરથી કુલ્લુ મનાલી નેશનલ હાઈવે તૂટ્યો અને 17 માઇલ સુધીના વિસ્તારમાં પડેલા કાટમાળ હટાવવો તંત્ર માટે પડકારરૂપ સાબિત થયો. રસ્તાના અભાવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પર્યટકો માટે હાલાકી. વરસાદ અંગે હવામાન નિષ્ણાંતોની મોટી આગાહી. 3 દિવસ બાદ ફરી મેઘરાજા આળસ મરોડશે. 14 થી 16 સુધી દક્ષિણ ગુજરાતમાં માટે ભારે વરસાદ પડવાની આગાહી. 13મી થી મધ્ય ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે. હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકની આગાહી. 13મી સુધીમાં બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ રહેવાથી વરસાદ પડશે. 20મી સુધીમાં ગુજરાતમાં ફરી એક વરસાદનું રાઉન્ડ આવશે. કચ્છના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રે મોટું નુકસાન. નદીના વહેણમાં બદલાતા અનેક ગામડાઓમાં ખેતરોમાં ઘૂસ્યા પાણી. નારણપર, સુવાઈ, ગૌરીપરમાં મોટા પાયે જમીનનું ધોવાણ. રોગચાળો વકરો. સિવિલ હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં 50 થી વધુ કેસનો જોવા મળ્યો છે વધારો. ઓગસ્ટમાં સિવિલમાં ડેન્ગ્યુના 6 કેસ નોંધાયા હતા. વધતા રોગચાળાને પગલે વરસાદી પાણીના નિકાલની ઉઠી માંગ. અમદાવાદમાં રોગચાળો વકર્યો. એક સપ્તાહમાં 16 સિવિલમાં 15,147 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 93, મલેરિયાના 29 અને સ્વાઇન ફ્લૂનો એક પોઝિટિવ કેસ નોંધાયો. વાયરલ ઝાડા ઉલટીના કેસમાં વધારો. નાના બાળકોમાં તાવ, શરદી, ઉધરસના કેસ વધ્યા. બનાસકાંઠાના સુઈગામ અને વાવના ગામોમાં વીજ પુરવઠો ન હોવાથી ભારે હાલાકી. સુઈગામ તાલુકાના લોકો અનાજ દળાવવા વાવ સુધી લાંબા થવા મજબૂર તો વાવમાં અનાજ દળવાની ઘંટી પર લાગી લાંબી લાઈનો. જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાળ યથાવત. ડોર ટુ ડોર કામગીરી પણ સફાઈ કામદારો દ્વારા કરાવવામાં આવી બંધ. વિવિધ પડતર માંગોને લઈને 700 કર્મચારીઓ કરી રહ્યા છે હડતાળ. વાપી કોર્ટમાં પોલીસ જાપ્તામાંથી એક આરોપીએ ફરાર થવાનો કર્યો પ્રયાસ. કોર્ટમાં જામીન અરજીની સુનાવણી માટે આવેલા આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો તો આરોપીના પ્રયાસને નિષ્ફળ બનાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. સુરતમાં એસીબીના હાથે લાંચો. કર્મચારી ઝડપાયો. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરે માગી હતી 5,000ની લાંચ. મકાનની આકારણી વિભાગમાં નામ ટ્રાન્સફર કરાવવા માગી હતી લાંચ. દાહોદમાં એમજીવીસીએલની વિજિલન્સની ટીમ દ્વારા 109 વીજ મીટર જપ્ત કરવામાં આવ્યા. વધુ વપરાશની સામે બિલ ઓછું આવતા હાથ ધરાયું હતું ચેકિંગ. 109માંથી 32 વીજ મીટરમાં છેડછાડની પુષ્ટિ આવી સામે. રાજકોટમાં સરકારી દવાના ગોડાઉનમાં પડેલી વિવિધ દવાઓનો જથ્થો પાણીથી પલળેલો જોવા મળ્યો.
જેએમએસસીએલ ગોડાઉનના વિડીયો આવ્યા સામે. એક તરફ સિવિલમાં દવાની અછત અને બીજી તરફ દવાનો જથ્થો પલળ્યો. રાજકોટમાં જેએમએસસીએલ ગોડાઉનમાં પલળી રહેલા દવાઓના જથ્થા મામલે તપાસ. ગાંધીનગરની ટીમ ગોડાઉનમાં હાથ ધરાઈ તપાસ. ટીમ દ્વારા વિગતવાર તપાસ કરીને આરોગ્ય મંત્રીને સોંપાશે રિપોર્ટ. સુરતના 300 શિક્ષકોને 2,000નો ફટકારાયો દંડ. ધોરણ 10 અને 12ના પેપર ચકાસણીમાં ગંભીર ભૂલો જોવા મળી. પુનઃ મૂલ્યાંકન દરમિયાન ભૂલો સામે આવતા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદમાં આવાસ યોજનાના 321 મકાનમાં ભાડુઆત રહેતા ઝડપાયા. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 164 ભાડુઆત ઝડપાયા. પાલિકા ચેરમેને ભાડે આપેલા મકાન પરત લેવા કાર્યવાહીની આપી ખાતરી. મનપાએ આવાસ યોજનાના 5,590 મકાનોમાં હાથ ધરી હતી તપાસ. જેમાં પશ્ચિમ ઝોનમાંથી 164, દક્ષિણ ઝોનમાંથી 84 અને પૂર્વ ઝોનમાંથી 27 ભાડુઆતો ઝડપાયા. છેલ્લા કેટલાક સમયથી આવાસમાં ભાડુઆતો રહેતા હોવાની હતી ફરિયાદ. દાહોદમાં એસએમસીની મોટી કાર્યવાહી. એસએમસીએ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી 20 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. કારમાં હેરાફેરી કરાતો 204 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયો. મધ્યપ્રદેશના રતલામના 2 આરોપીની કરી ધરપકડ. સુરેન્દ્રનગરના ચોરાવીરા ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું. 13 કાર્બોસેલના ખાડા, 8 ટ્રેક્ટર તેમજ 13 ચરખી સહિત 35 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. 7 આરોપીઓ સામે કરાઈ કાર્યવાહી. આવી છે. ભાજપ એમએલએ કુમાર કાનાણીએ ગૃહ રાજ્યમંત્રીને કરી રજૂઆત. લોકોને સાંભળીને નિર્ણય લેવાય તે અંગે કરી રજૂઆત. હેલ્મેટ ફરજિયાત પહેરવા સામે લોકોને પડે છે મુશ્કેલી. વડોદરામાં શહેરના રસ્તાઓના હાલ બેહાલ. બીલ, સેવાસી તેમજ ભાયલીના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું. 7,000 ખાડા પૂર્યા હોવાનો દાવો કરી રહ્યું છે કોર્પોરેશન. લાખો ખર્ચા બાદ પણ રસ્તા પરથી ખાડા દૂર નથી થયા. ઔદ્યોગિક નગરી વાપીમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈ વિરોધ. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર અને જવાબદાર વિભાગ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. તો વાપી રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈ સમસ્યા વધી હોવાનો આરોપ. વહેલી તકે કામગીરી પૂરી કરવાની માંગ સાથે આપ્યું આવેદન. જામનગર મનપામાં રસ્તાની ખખડધજ સ્થિતિને લઈ પૂર્વ ડેપ્યુટી મેયરનો લેટર બોમ્બ. તપન પરમારે રસ્તાની સમસ્યાને લઈ ઉપરાઉપરી લેટર લખીને કરી રજૂઆત. 25થી વધુ વિસ્તારની યાદી બનાવી સ્ટેન્ડિંગ કમિટીને સોંપી તાત્કાલિક સમારકામની કરી માંગ. વડોદરાવાસીઓનો રોષ ઠારવા કોર્પોરેશનનું નવું ગતકડું. રોડ પર પડેલા ખાડા પૂરવા નવી ટેકનોલોજીનો ઉપયોગ. મકરપુરા સુશેન સર્કલ પાસે જેટ પેચિંગ મશીનથી ખાડાનું પેચવર્ક. 10 દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવાનો મનપા કમિશનરનો દાવો. બનાસકાંઠામાં પૂરની સ્થિતિને લઈને મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીધી મુલાકાત. પાલનપુર કલેક્ટર કચેરીથી પૂરગ્રસ્ત લોકો માટે રાહત કીટ ભરેલો ટ્રક મોકલવામાં આવ્યો. ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલ્સ પહોંચાડવામાં આવી. દ્વારકાના સબ રજિસ્ટ્રાર ઓફિસે મોટા જમીન કૌભાંડનો કર્યો પર્દાફાશ. વરવાડા ગામે ખોટા દસ્તાવેજો બનાવીને જમીનનો વેચાણ દસ્તાવેજ નોંધવામાં આવ્યો. વેચાણ કરનાર વ્યક્તિએ ખોટી ઓળખ આપીને નકલી પુરાવા રજૂ કર્યાનું આવ્યું સામે. રાજકોટ મનપાની જન્મમરણ કચેરીમાં લોકોની લાઈનો જોવા મળી. રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકારમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2020થી 2025ના ડેટા ટ્રાન્સફરની કામગીરીને લઈ મુશ્કેલી. વલસાડ જિલ્લાની ઉમરગામ મામલતદાર કચેરીમાં છતનું પોપડું પડ્યું. ઈ-ધરા કેન્દ્રની છત પરનું પોપડું પડતા કર્મચારીઓમાં મચી દોડધામ. કચેરીમાં હાજર કર્મચારીઓ અને અરજદારોનો આબાદ બચાવ. પીએમ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ યોજાશે મહારક્તદાન શિબિર. રાજ્યમાં 300થી વધુ સ્થળોએ યોજાશે રક્તદાન કેમ્પ. કેમ્પમાં શિક્ષકોને જોડાઈ શકે તે માટે પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8 થી 11 કલાક સુધી રાખવા સૂચના. ગાંધીનગરમાં મોબાઈલ ફોરેન્સિક વાનનું સીએમના હસ્તે થયું લોકાર્પણ. મોબાઈલ વાનમાં એનડીપીએસ અને ડીએનએ તપાસ સ્થળ પર જ થશે. તો ગુજરાતની શાંતિ અને સલામતી માટે મહત્વની સાબિત થશે મોબાઈલ ફોરેન્સિક વાન. છત્તીસગઢમાં પૂરની સ્થિતિ અંગે ગુજરાત સેવા માટે તત્પર. પૂર પીડિતો માટે રાહત સામગ્રી રવાના કરાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાહત સામગ્રીના ટ્રકને લીલી ઝંડી આપી. 32 વસ્તુઓ સાથે 4,000 કીટ કરાઈ તૈયાર. સુરતના બારડોલીથી સરદાર સન્માન યાત્રાનો થયો શુભારંભ. 22 સપ્ટેમ્બરે 1800 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ પહોંચશે યાત્રા.
355 ગામોમાં ફરીને લોકોમાં સરદાર પટેલના સિદ્ધાંતો અને દેશભક્તિનો સંદેશ અપાશે।